રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ ઇવનિંગ મિત્રો. કેમ છો બધા? હવે ચારે બાજુ બધા ખુશ થવા માંડ્યા છે અને મને બધા મેસેજ ઉપર મેસેજ પણ કરવા માંડ્યા છે. બરાબર, ઘણા બધા લોકોએ મને પર્સનલમાં વોટ્સઅપની અંદર લખ્યું કે સાહેબ કે વેકેન્સી છે 63,000 થઈ ગઈ, આ થઈ ગઈ, તે થઈ ગયું, કોર્ટની અંદર આ મેટર આવીને એમાં આ ચુકાદો આવ્યો, ના પેન ઓલું પેલું. એટલે મને થયું કે યાર ભાઈ આ તો સારી વાત છે. બરાબર, અને બધા ખુશ થયા છે, ચાલો મારે કંઈક એના માટે કરવું જોઈએ. એટલે મેં મારા જેટલા સોર્સિસ લાગે એટલા સોર્સિસ લગાડી અને હકીકત શું છે એ જાણવાનો પ્રયાસ કર્યો છે. એની પહેલાં નાનકડી વાત કરી દો મિત્રો કે આપણે ચેનલ ઉપર 560 જેટલા વિડીયો જે છે ગ્રુપ ડી એનટીપીસીની હેલ્પ માટે તમને ફ્રીમાં, એકદમ ફ્રીમાં મૂક્યા છે. જો તમે નવા હો તો હું તો એમ કહું છું મારું પ્લેલિસ્ટ જુઓ, 2025ના પેપરોના સોલ્યુશને મૂક્યા છે એને જુઓ અને તમારી તૈયારી જે છે ને એને આગળ લઈ જાઓ. બરાબર, હું આ વિષય સાથે એટલે કે રેલવે એક્ઝામ સાથે 2015થી જોડાયેલો છું. 10 વર્ષથી મારા એક્સપિરિયન્સ છે આની અંદર. શું પૂછે છે, કેવું પૂછે છે, બરાબર છે. અત્યારે ઘણા બધા લોકો છે એ ગ્રુપ ડી એનટીપીસી આ તે ઓલા પહેલાંના વિડીયો મીડ્યા છે મૂકવા, અને તમે બધા કદાચ એની પાસે સારી ફેસિલિટીઝ હોય, મારી જેવું બોર્ડ ને મારી પાસે નાનું હોય, એની પાસે વિશાળ હશે, સારું હશે, ટીમ હશે, આ છે, એટલે તમે બધા લોભાઈ જાઓ. પણ ધ્યાન રાખજો, જીવન તમારું બગડે નહીં, તમે લોભમાં આવી ના જાઓ. બરાબર છે, એના માટે બસ ખાસ, કારણ કે કોઈ આડું નહીં આવે. જે કંઈ છે એ જવાબદારી જે છે એ તમારી ઉપર રહેશે. અને પરીક્ષા વહ્યા ગયા પછી અફસોસ થાય એના કરતાં બેટર છે કે એક વખત વિઝિટ કરજો મારી ચેનલ ઉપર. જૂના પેપરો છે, ઘણું બધું છે, એને જોઈ લેજો જેથી કરીને તમારી યારે રમત ના રમાઈ જાય. બરાબર છે. અને બીજી વાત કરી દો કે જો કોઈને જૂના પેપરનું મટીરિયલ જોઈતું હોય, વિજ્ઞાનનું સરસ મટીરિયલ ઓછા સમયમાં તૈયારી કરવા માટે જોઈતું હોય તો અત્યારે મારો વોટ્સએપ નંબર આવી ગયો હશે, આપ અચૂકથી લઈ શકો છો. અને વિશ્વાસ કરજો, સારામાં સારું મટીરિયલ જે છે વિજ્ઞાનનું તમને મળશે. 25 માર્ક જે છે એને સમજવા માટે, ભણવા માટે, શીખવા માટે તમે કોન્ફિડન્સ લાવી શકશો અને હોશિયાર બની શકશો. અને બીજી વાત કહી દઉં, મટીરિયલ ક્યારે કોઈને પાસ કરાવી નથી શકતું, એ તમારામાં નોલેજ અને જ્ઞાન આપે છે, સક્ષમતા આપે છે. ઓકે, તો વાત થઈ ગઈ. હવે આપણે વાત કરીએ કે ભાઈ આ મુદ્દો છે શું, ખરેખર શું છે. એ વાયરલ નોટિસ જે છે શક્ય હશે તો હું તમને અહીંયા બતાવવાનો ટ્રાય કરીશ. બરાબર છે. પણ હવે આ બધી વાત કર્યા પછી મેં જેટલા સોર્સ લગાડ્યા, મેં જેટલી મહેનત કરી, મેં બધી તપાસ કરી, અત્યારે તમે ગૂગલમાં તમે પણ વિડીયો પૂરો થાય એટલે ચેક કરજો. આ વાત સદંતર ખોટી છે, ફેક નોટિસ છે અને વિદ્યાર્થીઓને ભ્રમિત કરવામાં આવ્યા છે. એટલે જ હું આગળ બોલ્યો કે ધ્યાન રાખજો. અત્યારે ઘણા બધા લોકો એવા હોય છે કે જે પોતાના વ્યૂ વધારવા, પોતાની વસ્તુ વધારવા માટે આવું બધું મોકલી દેશે, મૂકી દેશે, અને તમે આમથી આમ ભટકતા રહેશો. પરીક્ષા આવી જાય, પૂરી થઈ જાય, તમે તમારું બધું પૂરું થઈ જાય, તમારી લાઈફ બરબાદ ના થાય. એના માટે થઈને જેવા બધા વિડીયો મૂકતા હતા એટલે મારે આવું લખીને મૂકવું પડ્યું. શું કામ? કે તમે એ બાને વિડીયો જુઓ તો તમને રિયલ શું છે એની ખબર પડે. દોસ્તો, ભ્રમિત ના થતા. આવી કોઈ વસ્તુ આવી નથી, આવું કાંઈ અત્યારે આ વિડીયો બનાવી રહ્યો છે ત્યાં સુધીમાં એવી કોઈ અપડેટ છે નહીં. બરાબર છે. એટલે અત્યારે તમે ગૂગલમાં જોશો તો પણ તમને જૂની વેકન્સી જ બતાવશે, એટલો જ આંકડો બતાવશે, ક્યાંય કોઈ અપડેટ થયું નથી. બરાબર છે. એટલે તમારા સુધી માહિતી પુગાડવા માટે અત્યારે તાત્કાલિક આ વિડીયો હું બનાવી રહ્યો છું. ઓકે, બાકી બેસ્ટ ઓફ લક, સારી એવી તૈયારી કરો અને હોશિયાર બનો, પાસ થાવ એવી શુભેચ્છાઓ સાથે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.